ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। શ્રી શિવ મહાપુરાણની અંદર શતરુદ્ર સંહિતામાં શિવજીનો દુર્વાસા અવતાર બતાવ્યો છે. બ્રહ્માના પુત્ર અત્રિ તેજસ્વી છે, તપસ્વી છે, બ્રહ્મવેતા છે, બુદ્ધિમાન છે, બ્રહ્માની આજ્ઞા પાડે છે. અનસૂયા પત્ની છે તેની. એણે ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે પોતાની પત્ની સહિત વૃક્ષ નામના પર્વત ઉપર જઈ અને ખૂબ તપ કર્યું. એટલું બધું તપ કર્યું કે તપને કારણે એના મસ્તકેથી જ્વાળા પ્રગટ થઈ. દેવર્ષિઓ, મુનિઓ અને ઇન્દ્ર વગેરે ગભરાવા લાગ્યા છે. બધા બ્રહ્માજી પાસે ગયા ને બ્રહ્માજી બધાને લઈ અને વૈકુંઠમાં ગયા છે, વિષ્ણુ લોક પાસે. પછી બ્રહ્મા અને વિષ્ણુ રુદ્ર પાસે ગયા. શિવજીને પ્રણામ કરી અને કહે છે કે આ અત્રિ ઋષિ અને અનસૂયા દેવી એ તપ કરે છે. પછી ત્રણેય દેવો અત્રિ ઋષિ પાસે ગયા અને તેમને વરદાન આપે છે અને કહે છે કે અમારા અંશથી ઉત્પન્ન થનારા 3 પુત્રો તમારે ત્યાં થશે, અમારા જ અંશથી થશે, તમારી કીર્તિ વધારનારા હશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર અનસૂયાને ત્યાં 3 પુત્ર રૂપે અવતર્યા છે. બ્રહ્માના અંશથી ચંદ્ર થયા, વિષ્ણુના અંશથી દત્તાત્રેય થયા અને મહેશ્વરના અંશથી દુર્વાસા જન્મ્યા. જે શ્રેષ્ઠ મુનિએ ઉત્તમ ધર્મ ચાલુ કર્યો હતો, દુર્વાસાએ બ્રહ્મ તેજની અત્યંત વૃદ્ધિ કરી હતી, તેમજ દયાપારાયણ એવા એમણે ઘણાઓની ધર્મ પરીક્ષા કરી હતી. દયાપારાયણ તો છે જ, પણ જે ધાર્મિક છે એની ધર્મની પરીક્ષા કરતા એ દુર્વાસા ઋષિએ અમરીશ રાજાની પરીક્ષા કરી હતી કે આ કેટલો ધાર્મિક છે. રાજા રામચંદ્રની પરીક્ષા કરી હતી અને શ્રી કૃષ્ણની પણ પરીક્ષા કરી હતી. આવી રીતે ત્રણેય દેવોના અંશથી ચંદ્રમા, દત્તાત્રેય અને મહેશ્વર દુર્વાસા. ચંદ્ર બ્રહ્માનો પુત્ર, વિષ્ણુના દત્તાત્રેય અને મહેશ્વરના અંશથી દુર્વાસા 3 ઋષિ જન્મ્યા હતા.